આવું કે આમથી જવું પાછું? જાણો આનો કોટી સંગ ઉદ્ધાર કરી જે સુદામાને જગાડે છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સતયુગી શક્તિઓ કઈથી લાવે તો બધું બોલીએ તો સંભળાય બધાને. નહીં તો આ સાધનોની જરૂર પડતી હશે મહેતા સાહેબ, શું લાગો છો? એવું છે, સાધનને સાધનોની જરૂર પડે. હું જો આ કમલેશ આનંદજી હશે છે, મનેશ આનંદજી શું કહે છે? આ કાળ છે, આ કાળમાં એવું છે. આ કાળમાં એવું સાધનની પીપુડી વાગે ને શું કરે? સાધન બરકત વગરના થઈ ગયા. હા ચાલો. ના પણ દાદાએ બધાને બરકત આવતા કરી દીધા છે. હવે આપણે આ લઈએ સત્સંગ 27 નંબરના અનુભવ સૂત્રોમાંથી એમને અમને જે પૂછ્યા છે સૂત્રો, તે 2 સૂત્રો આપણે લીધા હતા. છતાં બીજી સૂત્ર ફરીથી વાંચી જાઉં છું. પહેલું તો હિન્દીવાળું હતું તે, અને પેલું નટુકાકાની ડાયરીવાળું, એટલા 3 લેવાયા હતા. તો આ ત્રીજું 47 હું વાંચું છું. શરીર છે ત્યાં સુધી શક્તિની આરાધના જોઈશે, પણ હું શુદ્ધાત્મા છું એ સભાન એટલે કે બેભાનપણામાંથી નીકળી અને સભાન થાય ત્યાર પછી મૂળ શક્તિ ખીલે, એને પ્રજ્ઞાશક્તિ કહે છે. પણ પ્રજ્ઞાશક્તિ ના ખીલે ત્યાં સુધી શક્તિની આરાધના કરવી ઘટે. એટલે શક્તિની આરાધનાના પર્વ માટે કહ્યું. અહીંયા આગળ માતાજીની સ્થાપના કરી છે ચોકમાં, અને આજે રાત્રે મોટા કઈ ગયો વિપુલ એ કહે છે કે આજે બહુ મોટા ગરબા થવાના છે ત્યાં, અને 8મ ને 9મા દિવસે ત્યાં આગળ કળશ મૂક્યો છે બાજુમાં, અને એ કળશને એની પૂજા બધું થશે. પછી કળશ માથે લઈ અને ભદ્રકાળી માતા એ જશે ને ત્યાં અર્પણ કરશે. ખરું કે નહીં પ્રવીણભાઈ? એવું છે ને? એટલે હવે આપણે આમાંથી બીજું આગળનું સૂત્ર લઈએ. 2020 કયું છે આ? નટુકાકાનું લાગે છે. આ 2020 એટલે આ સ્વરૂપ વિજ્ઞાન શ્રેણી 4માંથી છે, એ લઈએ. 2020મું સ્વરૂપ આદ્ય શક્તિ એટલે જે આત્મા પ્રકૃતિને અધીન છે તે આદ્ય શક્તિ. આદ્ય શક્તિ કહે છે. એટલે કે આપણે શક્તિની પૂજા કરીએ છીએ, વંદના કરીએ છીએ, ત્યારે શક્તિને જુદા જુદા સ્વરૂપે તસ્મય શું કહે છે? બોલે ગીતા, સરસ્વતી માતા બોલની એક લાઈન તો બોલ. બે આંખો બંધ કરીને મોટેથી આપો, બોલ. પણ કોને નમન કરીએ? નમો નમ. આગળ રૂપેશુ રૂપેણ નમસ્તસ્ય નમસ્ય. એટલે પહેલું ભક્તિ રૂપે લીધું, ખરું? પછી રૂપેણ લીધું, અને ત્રીજું બોલ બોલ. નમસ્તસ્ય નમો નમઃ. શ્રદ્ધા આવ્યું. પછી ચોથું હા, તમારે લક્ષ્મીની જરૂર નહીં ને? નમસ્તસ્ય નમો નમઃ. એના વગર તો કઈ વ્યવહાર ચાલવાનો હતો? તમારો ક્યાંથી ચાલવાનો?
या देवी सर्वभूतेषु बुद्धिरूपेण પછી બુદ્ધિ આવે. संस्थिता नमस्तस्यै 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 नमो नमः પછી या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः પછી બસ ચાલ રહેવા દે. આમાં સમજ ના પડે કે આદ્યાશક્તિ એટલે લખ્યું ને અહીંયા આગળ પ્રકૃતિને આધીન છે. આત્મા એ પ્રકૃતિને આધીન છે. પ્રકૃતિને આધીન એટલે પ્રકૃતિને આવું દૈવી સ્વરૂપે આવી આરાધના થઈ છે એની. શું કહ્યું? એટલે કે આત્મા સ્વરૂપ જે પુરુષ છે, પુરુષ સ્વરૂપ આત્મા, એવી પુરુષની પ્રકૃતિ પ્રત્યેની આ ભક્તિ છે. સમજાયું? અને આ તો ભાઈઓ કે બહેનો બેવ કરી શકે, બેવ કરી શકે, કારણ કે આત્માને આધીન પ્રકૃતિ છે, બેન હોય કે ભાઈ. સમજાય છે? એટલે શક્તિની આરાધના નિષ્પક્ષપાતીપણે કેવી રીતે થાય તે આનું સૂચન છે આદ્યાશક્તિનું. પછી હવે આપણે 27ના સૂત્રમાંથી લઈએ છીએ આગળનું 603. ના, એ બધા નતુ કાકાના જ છે. આ તો બધા આગળના 603 નંબર છે એમના સ્વરૂપ જ્ઞાન શ્રેણી 4માંથી. અંબા માતા એ શાસન દેવી છે, આદ્યશક્તિ છે. વ્યવહારના હિસાબે આદ્યશક્તિ છે અને નિશ્ચયના હિસાબે શાસન દેવી છે. બહુ સુંદર સૂત્ર છે. એટલે વ્યવહારમાં આત્માને આધીન પ્રકૃતિ એના કારણે એ વ્યવહારમાં એને આદ્યાશક્તિ કહી, અને નિશ્ચયથી એ શાસન દેવી છે એ રીતે એને શાસન દેવી કહી. નિશ્ચયના હિસાબે, નિશ્ચયના હિસાબે એટલે આવન જાવનવાળો હિસાબ નહીં, એ મુક્તિ પામેલો એવો વ્યવહાર અને સંપૂર્ણ મુક્તપણે હોય ત્યારે એમની દેવી એ સ્થાપના થાય. શાસન દેવી એમને વરેલી હોય એ, અને પૂરા પોઝિટિવપણે, કમ્પ્લીટલી ટોટલી પોઝિટિવપણે વરેલી હોય ત્યારે તો આદ્યાશક્તિ સ્વરૂપે વ્યવહારમાં અને નિશ્ચયમાં બે કામ કરે. 1812 5 ઇન્દ્રિયોથી દેખાય છે તે નો કર્મ, અને નો કર્મ એ દ્રવ્યકર્મનું પરિણામ છે. દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ થાય છે ને ભાવકર્મથી નો કર્મ થાય છે. દ્રવ્ય એ રૂટ કોઝ છે, ભાવકર્મ એ બીજ છે, અને નો કર્મ એ નહીં જેવા એટલે જે ફળ સ્વરૂપે. ડાળી એના આધારે ફળ છે, નહીં કે ફળને આધારે ડાળી છે. એવું મંદરબારે સમજાવ્યું મને એક વખતે. અરે બોલવાનું આપજો પાછા એમને કે મને સમજાતું નહોતું આ કેમ કરીને આવું કહે છે. આપણે ઉઘાડું દેખાય કે આ ફળ છે તો ડાળી છે ને, એ કે ના ના દાદા, ડાળી છે તો ફળ છે. હે, ડાળી છે તો ફળ છે. કેવું આવું બધું અહરું જ્ઞાન છે? તો ડાળી છે કે થડ છે? થડને આધારે ડાળી છે ને ડાળીના આધારે ફળ છે. અરે પાછું થળિયું ગયું, આ તો થળિયા ઉપર ગયા. સારું. 5 એટલે આ દ્રવ્યકર્મ, નોકર્મ ને ભાવકર્મનો અર્થ કયો આ બધો. અને એમાં જે ભાવકર્મ સમજાયું તે એ દ્રવ્યકર્મના આધારે એ કારણ સ્વરૂપ અને ના એ નિમિત્ત સ્વરૂપ એટલે કાર્ય સ્વરૂપ. એ કાર્ય કરતું દ્રવ્યકર્મ એમાંથી ભાવ ઊભા થાય છે, એમાંથી ભાવ ઊભા થાય છે. અને એ ભાવકર્મનું આ નો કર્મ છે પાછું ફળ છે છેલ્લું. એટલે નો કર્મ, ભાવકર્મ, દ્રવ્ય. એટલે દ્રવ્ય મુખ્ય છે એમ કહેવા માગે છે. દ્રવ્ય મુખ્ય છે, સમજાયું? એ દ્રવ્ય કર્મ સ્વરૂપે. અરે ભગવાન, તું છોકરા કહી એને બિચારા નહીં ના કરીએ, એને જરા આંખનું બહુ કાચું છે બિચારા. એને બહુ ઉપાય કર્યો, ઘણો ઉપાય કર્યો છે, પણ થશે ખરું, વાંધો ના આવે. હું ધારું છું થશે, થશે. જરા ધીમો પ્રોસેસ છે, ધીમો પ્રોસેસ છે. જન્મથી જ જેને ખામી છે ને. એટલે દ્રવ્ય એ તત્વ સ્વરૂપ છે મૂળ, અને એટલા માટે દ્રવ્યને મુખ્ય કહ્યું. દ્રવ્યને મુખ્ય કહ્યું. એટલે જૈનોમાં જે ભાવકર્મ કહેવામાં આવે છે એ હકીકતમાં એ દ્રવ્યકર્મ છે,
પરંતુ જે જૈનોમાં ભાવક્રમ સમજાયું છે એ દ્રવ્યક્રમમાંથી નિપજતું છે એ રીતે કહ્યું. અને ભાવકર્મ એ રીતે કહ્યું કે હોવાપણું એટલા કારણે ભાવ સ્વરૂપે, અને સાધનમાં પણ સાધન ક્રિયાથી પણ પોતે હોવાપણાની આખી ભક્તિ કરે છે, આત્માની કરે છે, વિતરાગ ભગવંતોની કરે છે, બધું જ. પરંતુ એ ભક્તિનો પ્રકાર જરા સારો છે એટલા માટે એ ત્યાં આગળ એમને પુણ્ય સારા બંધાય છે. ઓછી મહેનતે બહુ લણાય પાક સંસારનો એવો પુણ્ય બંધાય છે. મહેનત ઓછી અને બહુ લણ્યા કરો પાક, તમારે બેઠા બેઠા લયા કરે, મહેનત ઓછામાં ઓછી. આટલા એક કે બે હીરા આપ્યા તો એ ઢગલો પૈસા આવી જાય મોટા. જો મા જબરા. એટલે આ ત્રણ કહ્યું. લો મણિભાઈ તમારું થઈ ગયું, જાઓ. લો ભાઈ, આ કોને આપ્યું? કનુદાજી રણછોડભાઈ, મણિભાઈ રણછોડભાઈ, એ કા મીઠાવાળા જે જ આવ્યા પાછા. કોટી નમસ્કાર. નીચેના પ્રશ્ન, સારું પ્રશ્ન છે એમનો. શિવ શક્તિ, પુરુષ પ્રકૃતિ અને આત્માની અનંત શક્તિના પરિપ્રેક્ષ્યમાં આદ્ય શક્તિ અંબાજી માતાજી, ભદ્રકાળી માતાજી, લક્ષ્મી માતાજી, બહુચર માતાજી વગેરે માતાજીની શક્તિઓને કેવી રીતે સમજવી? શક્તિ ઉપાસનાના તત્વજ્ઞાનને સમજાવવા કૃપા કરશો. એ તો આગળના સૂત્રમાં આવી ગયું, તમે જ પૂછ્યું. એમાં આત્માને અધીન પ્રકૃતિ કહ્યું ને, એમાં બધું જ આવી ગયું. એટલે પ્રકૃતિએ શક્તિની ઉપાસના કરવા માટે પ્રકૃતિના કેટલા રૂપિયા એમને વર્ણન કર્યું. બધું એ બેઝિક બધા મૂળ છે. ભાઈ સમજી ગયા? વિતરાગ શાસન દેવદેવીઓ તથા નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓમાં મુખ્ય કયો તફાવત છે? આ બધા દેવદેવીઓ સંકિતધારી છે. એવું છે, વિતરાગ શાસન દેવીઓ સંકિતધારી છે. શું કહ્યું? અને નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓ છે તે સંકિત પ્રાપ્ત કરનારા છે. એ સંકિત પ્રાપ્ત કરવાની તૈયારીમાં હોય એ પ્રકારના છે બધા. અને એમાં તફાવત એટલો જ છે કે આ વિતરાગ શાસન દેવદેવીઓ એ ઉદાસીન ભાવે હોય. શું કહ્યું? અને નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓ એ નિષ્પક્ષપાતપણે હોય. શું કહ્યું? દેવી આગળ શક્તિની આરાધના માટે તો બધા પક્ષકારો જવાના જ. કોઈ એમ ના કહે કે હું પક્ષકાર છું, કે જો બોલવું નથી પડતું. કારણ કે બધી જુદી જુદી પ્રકૃતિઓ જાય એટલે પક્ષકાર સ્વરૂપ થઈ જ જાય એમાં. પણ એનો ભેદ એટલો જ કે આ શાસન દેવીઓ છે તે પ્રકૃતિના પક્ષ નથી લીધો, માટે આ દેવદેવીઓ થયા. પ્રકૃતિનો પક્ષ નથી લીધો, પરંતુ એ પ્રકૃતિમાં એ આત્મા અને પરમાત્મા ખોળનારા છે એવા જીવો. આમ તો બોલે બધા આત્મા સો પરમાત્મા, અને આપણે પરમાત્મા થઈ શકીએ છીએ. જૈન જેવા જૈન મોટા મોટા પુરુષો બોલે છે. એ તો બધાને ખ્યાલ હશે. ખ્યાલ આવ્યો? આ પરમાત્મા એવું છે કે થવાય એવું છે નહીં. એ થવાય એવા હોય તો આ માણસો બધા કરનારા જરાય બાકી ના રાખે. એ તો પરિણામ છે. પરિણામ એ કરવાથી થાય એવું છે જ નહીં. શું કહ્યું? કરવાથી થાય એવું નથી. પરંતુ એ પરિણામ સ્વરૂપ થઈ જવા માટે એનું જે કારણ છે એ કારણ પરિણામમાં આવે તો જે પરિણામ એની મેતે બધું આવતું થતું જતું જાય. પણ આ બધી વાતો શાસ્ત્રોમાં ચર્ચાની થઈ જાય, અને તત્વ ચર્ચા ને બધી ઘણી રીતે થયા કરે. શાસ્ત્ર ચર્ચા ને પાંડિત્યની ચર્ચા એવી રીતે. એટલે આ શાસન દેવદેવનું આવું છે. સંકિતધારી એટલે આવી રીતે. દાદા ભગવાનના સંકિતધારી મહાત્માના મોક્ષ માર્ગમાં આવતા શારીરિક, માનસિક તથા ભૌતિક વિઘ્નો, અંતરાયો.
દૂર કરવામાં માતાજીની ભક્તિ ઉપાસના મહાત્માઓને મદદ કેટલા પ્રમાણમાં કરી શકે? તમને શું લાગે છે? તમને કરે એવી છે? બોલો ને, તમને લાગે છે? બોલો ને મોડેથી. કરે જ બસ પતી ગયું. હવે મહાત્માઓમાં તમે પૂછવાનું શું કારણ હતું તમારે? હા, કોઈ શંકા કુશંકા કઈ એવું છે? બોલો ને, સમજવા માટે. આ શરીર છે ત્યાં સુધી કરવું જ પડે, કોઈનું ઠેકાણું ના. આ સાહેબે જ કહ્યું કે આ સતયુગના જીવો છે આપણે બધા, એવું જ કહ્યું ને તમે? અરે કળિયુગના છે કે છે, તો કળિયુગ શું ખોટો છે? સારો જ છે. હા ખાલી મશીનરી બગડી. હા, એટલે હવે ભક્તિ કરવાની આપણે. સતયુગમાં સહેજે થાય, અને એ તો બહુ સુંદર છે ને, મન વચન કાયાની એકતા, એટલે આ વાત છે. તમને આવા બધા પ્રશ્નો કેમ થાય છે? આ માટે માતાજીને પ્રાર્થના કરવી, મહાત્મા માટે એવું બધું કેમ બહુ કરો છો? જરા વધારે પડતું જરા થઈ ગયા છો મગજમાં. નમો વિતરાગાય. પણ આપતા પુત્ર તમને ઓળખે છે બહુ, કે બહુ મજાના જ મણીભાઈ. બહુ કાવીઠામાં આવે તો તમે સારું સારભરા કરો છો બધાને. નમો વિતરાગાય. અરે મણીભાઈ સમજ્યા કે નહીં? હા, કે બધાને સમજાવવા જાઓ છો? હે, બસ આ નમો વિતરાગાય. દાદા ભગવાન અસીમ છે જેકાર. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. નીચેના અનુભવ જ્ઞાન સૂત્રો સમજાવવા કૃપા. એમને પણ 27 શ્રેણી એમને બહુ ગમી ગઈ, બધાને લાગે છે. એમાંથી પૂછ્યા છે આ 3, નવી બહાર પડી છે એટલે એમ. સૂત્ર નંબર 35મું. દાદા ભગવાન એ તીર્થંકર ભગવંતોના રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. રિપ્રેઝેન્ટેશનનો પરવાનો કોઈની પાસે ના જાય. એ તો જેને આ જગતની કોઈ પણ ચીજ ભાવે કરીને ખપતી નથી, એક પરમાણુ જેટલી પણ ના જોઈતી હોય એની પાસે આ પરવાનો જાય. આ સૂત્રમાં શું સમજવું છે એમ તમારે? હા, પરવાનો લાયસન્સ. પછી બીજું શું કહો? લાયસન્સ મળે તો શું થાય? છાતી બેસી જાય કે છાતી નીકળે? બોલો ને. હે, અરે એક્સપોર્ટ લાયસન્સ મળે તો એના પાછું દોડતા હોય છે બધા. શું વાત કરો છો? જ્યારે આ લાયસન્સ કોને મળે કે આખું 100% એક્સપોર્ટેબલ સરપ્લસ હોય બધું. શું કહ્યું? એટલે કશું બાકી જ નહીં રહે, પછી એ બધું એક્સપોર્ટ કરી દે તારે મળે. એમ ના થાય. આમ તો આ ભાવે કરી નથી કે લખ્યું, એક પરમાણુ જેટલું નહીં. શું? વાલામ વાલું પણ નહીં. શું? હા, પાછું તમે આગળ પૂછવા જશો પાછું મારે. ચાલો આગળ. સૂત્ર નંબર 72. દાદા ભગવાને આ કાળના વિશે સંયમ સમજાવ્યો કે કળિયુગના કાળમાં જ્યાં મન વચન કાયાની એકતા નથી, ત્યાં મન સંયમિત થાય તો જ એ સંયમમાં રહી શકે. પછી એ સંસારી હોય કે સાધુ હોય. એટલે સંયમ પરિણામ એ મન ઉપર રહેલા છે. સમજાયું? અને એ મન ઉપર સંયમિત થાય તો જ રહી શકે. કેવી રીતે? તો કે મનથી પોતે મુક્ત થયો હોય. એટલે મનથી મુક્તિ, એટલે પોતે મન સ્વરૂપે હોવા પણ જન્મ મરણના ચક્ર.
સમંદર બોલો. सात समंदर प्रतिष्ठित पिंडमास એટલે એને બહુ સારા પ્યારથી ને ભાવથી બહુ સારી પ્રતિષ્ઠા કરેલો ભાગ, એ પ્રતિષ્ઠા કરેલો ભાગ આજે પિંડ સ્વરૂપ આવ્યો. શું કહ્યું? એટલે દાદા ભગવાનની હાજરીમાં તો જ્ઞાની પુરુષની હાજરીમાં પિંડદાન તો થઈ ગયું તમારાથી. શું થયું? પરંતુ એ કૃપાએ કરીને થયું. એ કશું કરવા જે કશું ના કરનારા હોય એમનાથી થાય આ તો. પણ આપણે કરનારાનો ભાગ હતો એ બધો પિંડદાન આપણું થઈ ગયો. શું થયું બોલો ને? હા, સાત સાત સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં એ બધા જ્ઞાની શું જ્ઞાની મિલે અમૃત પીવાય. ખરું છે નહીં? સાત સાત સમંદર બોલાવો આપો. મનના મહાસાગરમાં છીપલાને જ્ઞાન મોતી. છીપલાને જ્ઞાન મોતી. મનના મહાસાગરના છીપલામાં જ્ઞાન મોતી. ऐ क्लैं दादा थकी मोक्ष समझाय. सात सात समंदर प्रतिष्ठित पिंडमास. सात सात समंदर प्रतिष्ठित पिंडमास. ज्ञानी मिले अमृत पीवाय. જ્ઞાની એ અમૃત પીવાય. અજબનું છે. હવે સમજાયું કે પરમાણુ બસ એ આ બીજું સૂત્ર નંબર 72. શું કહ્યું? ના, છેલ્લું લઈ લઈએ આપણે આટલું 119 પછી લઈએ આપણે. છે અડધો કલાક હજુ તો. હે આ એક સૂત્ર 119 લઈ લઈએ એમ. સંભળાતું નથી. પ્રશ્ન પૂછવો હતો એટલે મેં માઇક લીધું. એમને પ્રશ્ન પૂછવો જ કે છે. 119મું સૂત્ર. દાદાની પાંચેય આજ્ઞાઓ પ્રકૃતિના કોઈ પણ ગુણને વધારનારી કે ઘટાડનારી નથી, પણ નિકાલ કરનારી છે. અહંકાર શૂન્ય દશાને પમાડીને પૂર્ણતા પ્રાપ્ત કરાવનારી છે. 119મું. આ તો વાત સીધી જ છે ને. ચાલો તારે હવે બરોબર છે આપ કહો છો તે. હવે હું પૂછીને સમજાવશે. દાદા હું પૂછું ને તમે સમજાવશો. શું કહ્યું મોટેથી? વાલાને વહેતા મૂકવા એ કેવી રીતે મને સમજાવો ને. એવું છે કે વાલું આપણને એના વાલમાં વેવડાવે. શું કહ્યું? એ વાલાને વહેતું મૂકી દઈએ તો આપણે વેવડાવવામાંથી આપણે નીકળી જઈએ. એ તો વેવડાવવામાં તો ઠેકાણું જ આવે એવું નથી. આગળ શું આવે, ધોધ પડે વહી વહીને નીચે જાય તો ખબર ના પડે એવું છે. તો ના સમજાયું? તમે અમને વાલા કરવા બહુ જ જાઓ
આ બધા કોઈ પણ વાલું કરવા જાય, પણ દાદા એવા નહોતા કે એમના વાલમાં એ વેવળી જાય, કોઈ દાડો નહોતા. આ વાત છે મોટી. એમાં વાલાને વહેતું કરવું એ તો દરેકને લાગુ પડે છે. આમાં વહી જનાર કે વેડનાર એવું રહેતું નથી પછી, પણ જો સમજે તો બંને પક્ષે. એટલે વાલાને વહેતું મૂકે તાર મોક્ષ તો તમારો હાજર જ છે અહીંયા આગળ એમ કે છે. પણ એ વાલું એ સમજવું બહુ મુશ્કેલ છે. તો દરેકે પોતપોતાના મન વચન કાયાથી સમજી લેવું પડે, સમજવું જ પડે. પરંતુ અને એમાં બધાને માટે કોમન શું છે તો કે પોતાપણું. આ પોતાપણાનો રૂપ રંગ આકાર કઈ રીતનું સમજવું એને તો, એના પ્રકારો કેટલા બધા એ છે. સ્થૂળ દેહના 5 ઇન્દ્રિયોના અનુભવોથી માંડીને વાણી પક્ષે જઈ અને સૂક્ષ્મમાં અંતઃકરણમાં એટલા બધા છે. એટલે તો કહું સાત સમંદર. એટલે આપણે સમંદર કિનારે મૂકી દીધા દાદાએ, છતાં એ કિનારામાં છપ કે આમાં જ ક્યાંથી નીકળાતું નથી. એ વાલને કારણે હરેકને મન વાણી કાયા ગમે તે હોય, સંસારી ત્યાગી કોઈ પણ આ કાળમાં આ છે એવું મનેશ આનંદજી સમજાવે છે. ખરું સાહેબ? મોટાભાઈ શું કહે છે? ગુરુજી ના હોય એ કોઈ એક જ કહેવાય, બધાને લાગુ પડે. કોને ના કહીએ, પણ કોઈને છોડે નહીં. આ તો સમજાય ને, આવી રીતે છે. એમાં સંબંધોનો પ્રકાર નથી આવતો. આપણે જ્યાં જલેલા છે તેની વાત છે દાદાજી. એ બધાએ દરેકે રિસર્ચ કરવી પડે અંદર બધી જ. આ મન વાણી કાયામાં જ રિસર્ચ કરવી પડે. એમાં કરતા જાય તો ધીમે ધીમે ખબર પડતું જાય આપણને. અને એવું વાલા તો અમુક બહુ વધારે હોતાય નથી. થોડા માટે આપણે જલાઈ રહેલા છીએ, થોડા માટે. તમે જોજો, બહુ સમજવા. બધાને છૂટવાની. આજે છૂટ્યા પછી પણ નહીં આવું જવું છૂટવું એવું તો બધા જ રહ્યા કરે, કોઈને કોઈ રીતે, જાતની રીતે. પણ આ જોવાનું છે. તમે બેન સમજી તું? ના બધું છૂટી ગયું તને? હે ના કહે છે મુકુલ તો કહે છે બધું છૂટી ગયું છે એને તો. મારે બાકી છે એવું કહે છે એ પાછળ. બોલો મુકુલ જોડે કેવી રીતે રહો છો તમે? તમે છૂટેલા રહો છો કેવી રીતે? હે વાલામાં વાલું વહેતું મૂકવું એને મોક્ષ અહીંયા હાજર જ છે. આ દાદા ભગવાનનું વિધાન છે. અને 5 આજ્ઞા શું કરે છે? સરવારે. પરંતુ એ સમજીને એ પ્રમાણે અંદર જઈએ તો એ તો ગુફાની અંદર આ બધી એમાં ધીમે ધીમે અંદર જવું પડે. રોજનું પોતાનું જીવન, રાત સુખ દાડો શું જીવાતું એની અંદર જ રહીને એનું તપાસ કરવી પડે. ડૂબકા મારવા જ પડે, એમાં તો ના ચાલે. પરંતુ હજુ પણ અમુક એમાં એ કિનારા પણ જળના ભાગો એવા છે કે જલ્દી નથી કરાતું. આટલા બધા આગળ આવ્યા પછી હજુ તો બેઠા છીએ. દાદાએ કહ્યું મનરૂપી નાવડું કહ્યું, બધું કહ્યું, પણ એ મનથી મુક્ત થયા પછી પણ શું કહીએ હવે? આ વાત છે. એટલે વાલાનું વહેતું એ તો દરેકે પોતાનો રિસર્ચનો વિષય બની જાય છે. અને એ રિસર્ચમાં જેમ જેમ સમજણ પડતી જતી જાય તેમ તેમ છૂટતું જાય, તેમ તેમ પોતે મુક્ત થતા જાય. એટલે અહીંયા પોતાપણું આવ્યું. દાદાએ પોતે જ કહ્યું છે. આખી 9મી આપતેવાણી જોઈ લેજો. વસંતભાઈ સાહેબ કહે છે. ખરું વસંતભાઈ સાહેબ? હા બધું આપો. વસંતભાઈ સાહેબ શું કહે છે? જય સચ્ચિદાનંદ દાદાજી. હા જય સચ્ચિદાનંદ. દાદાજી આપતાવાણી વાંચતા 9મીમાંથી એ અનુભવ થયો કે પોતાપણું એ છેલ્લામાં છેલ્લી વસ્તુ છે અને નીકળી શકે છે. દાદાજી નીકળી શકે છે. હા એનું આને રિસર્ચમાં પડવાનું છે. આખું વાણનું વાણ ખેંચી જાય. આ બહુ
બહુ સમજવા જેવું છે. આ તમે શું અમે શું આપણે બધાએ આ જ સમજવાનું છે. આપણે બધાએ જ આ વખત એમાં આપણું આટલું જીવન નીકળી જાય અને જીવનના અંતમાં સમાધિપૂર્વક ખાઈએ એના જેવું કંઈ નથી. કોઈ પણ પ્રકારે મન વાણી કાયાનું સ્થૂળ શું, સૂક્ષ્મતર શું કે સૂક્ષ્મતમ શું, એના બધા કોઈ પ્રકારોમાં કંઈ પક્ષકાર થવા જેવું નથી. એનામાં તોફાન હોય, બળ હોય, બધા જાત જાતની શક્તિઓ ભરાઈ પડી હોય, એ ખાલી થવા માટે કામ કરતી હોય. સમજાયું ને? પરંતુ આ જીવતું પૂતળું પણ એ કેમ કરીને બની શકે માણસ? જીવતું કઠપુતલીવાળું એટલે જીવતી કઠપુતલી, પણ એ તો બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. એટલે કૃપાળુદેવે કહ્યું કે કોઈ પણ દેખાય ત્યારે આ દેખીને આમ થાય, એને અમારા નમસ્કાર છે. બ્રહ્મચર્યનું પદ છે તેના પર દેખીને નવો યોગ ના કરીને આમ. પણ એમાં એને કયા સ્વરૂપે દેખાવી? બહુ એટલે આ કાળમાં બહુ આકરું છે, બહુ આકરું છે. ચાલો બીજું બધું થઈ ગયું આપણે. તમને સંતોષ થયો? દાદાજી પોતાપણાને તમારો પોતાનો શું અનુભવ છે કોને? ના ના એમ નહીં, અનુભવ બોલો ને. તમે બોલવાનું કઈ ગયું? મોટેથી બોલવું જોઈએ. નથી સંભળાતું. ના સંભળાય તો એ જ કહું ને. ચાલે છે પણ પેલું સ્વિચ કરો ને ઓન. સ્વિચ ઓન કરતા નથી ભાવ્યું હોય એમને. હેલો, હા બોલો. વાલાને વહેતા તો મૂક્યા છે, પણ કોઈ કોઈ જગ્યાએ પાછું પકડવા લેવાય પાછા પ્રયત્ન થયા જ કરે છે. વાલાને વહેતા મૂક્યા છે? કોને? તમને. તો મારું શું થશે પછી? મને બસ તારા વાલા કોણ હોય? તે વહેતા મૂકેલા જ છે એમ? હા, એટલે પોઝિટિવ પણ જેમ તમારી પ્રત્યે હતું તે છૂટતું જાય છે ને એમ પછી મેં અનુભવમાં આવતું જાય છે કે આમાંથી આ જ કરવા જેવું છે. ના, પકડ રાખવા જેવી નથી. તારી પકડ પર ગયા ને, આ વાત છે. પકડ સમજાય છે? આટલી જ વાત છે, બીજી કશી નથી. એનાથી કંઈ આપણે સંબંધ ગમે તેવો હોય તો છૂટી નથી જતા, આ થતું નથી. પણ પકડ આપણે છૂટીએ ત્યારે આનંદ થાય છે. અને ત્યારે આપણી શક્તિ ખુલ્લો છે ત્યારે એ સંબંધ આ બધું ગમે તેવો હોય એ પણ એને આનંદ થાય ને. બેવું ને? એટલે સ્વ અને પર કહ્યું. આ શું કહ્યું? સ્વ ને પર. સ્વપ્રકાશ હોય નહીં અને પરનું કશું પ્રકાશી શકાય નહીં. પરને પ્રકાશવાથી પર ના પ્રકાશે કોઈ દિવસે. સ્વયં પ્રકાશેલો હોય તે બધા પરને પ્રકાશી શકે. સમજાયું? પછી એના માટે એ છેલ્લું પરિણામ છે. એનો ટેસ્ટ છે આખો વાલાને વહેતા મૂકવાનો. બહુ મોટો ટેસ્ટ છે. ઘણા ઘણા પ્રકાર છે એના. સમજ્યા? એટલું સ્વ પર પ્રકાશક. પણ આપણે પરના એટલા બધા અભ્યાસી છીએ અને અધ્યાસ સ્વરૂપે થઈ ગયેલા, એમાં આ પરમાં જ બધું પરાયણમાં પડીએ છીએ. પરમાં પડીએ છીએ. મુશ્કેલી આ થઈ છે. એટલે આ મન વાણીને કાયા સ્વરૂપ આપણો પડેશી એની જોડે એની સાથે રહીને આપણે પોતાના સ્વ સ્વરૂપે પ્રકાશિત થઈએ ત્યારે મજા આવે. આપણી જોડે ને જોડે છો એની રહીએ તો ક્યારે પણ કંઈ વાંધો જ નહીં આવે ને. પણ એની જોડેના જોડેમાં ક્યાં જાઓ છો? ત્યારે બહારને ક્યાં પ્રકાશ? એટલા માટે પ્રથમ તું લે ઉપદેશ. કૃપાળુદેવે કહ્યું ઉપદેશ આપીશ નહીં બા, તું ઉપદેશ લેતા શીખ. એને સ્વ કહ્યું. આ સ્વ એને કહ્યું. બહુ સમજવા જેવું છે. એટલે આપણે આપણી સાથે રહેનારા મન વાણીને કાયા એ કાયમના આપણને ઉપદેશ આપે જ છે. આપણે જ આપણાથી ઉપદેશ અપાય છે.
અને આપણે શુદ્ધાત્મા સ્વરૂપે એની સાથે છીએ તો આપણને જ આપણા મન વચન કાયાને એ શુદ્ધાત્મા સ્વરૂપે એના બોધ સ્વરૂપે આપણે ઉપદેશાઈએ છીએ. સમજાયું? એટલે એની સાથે રહીને આ સ્વપર કલ્યાણક માર્ગ એટલો સુંદર છે એ ત્યાં આગળ લાગુ પડે છે, શુદ્ધાત્મા અને મન વચન કાયા, અને ત્યાર પછી એ બહાર અને બહાર ફેલાય છે. આ તીર્થંકર ભગવંતનો રોયલ માર્ગ છે, વિતરાગ માર્ગ આખો. બધા જ જેમને જેમને મુક્ત થવું છે સંપૂર્ણપણે આત્યંતિકપણે, એ બધાનો આ જ માર્ગ છે. કેવલી ભગવંતો આમ જ મુક્ત થયેલા તીર્થંકર ભગવંતો, જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષો, એ બધાથી જો આપણને યોગ મળ્યો છે આ કૃપાએ કરીને મુક્તિનો, તે મુક્તિના યોગનો પૂરેપૂરો આપણે લાભ લઈ લેવો જોઈએ બધી જ રીતે. મન વચન કાયાના બધા વ્યવહારોએ કરીને, એ વ્યવહારો સાથે છે તો જ લાભ લેવાશે, નહીં તો નહીં લેવાય. ચંદુભાઈ સમજ્યા ને? ચાલો આગળ થયું બધું, તાર પદ ચાલશે. હે, પોતાપણાનું રક્ષણ જે થાય છે એ પકડાય તો વહેતું મુકાઈ જ જાય ને. એ તો ઉઘાડી વાત છે, પણ એ ઘણો એના પ્રકારો બહુ છે બધા, એટલે ધીમે ધીમે એક એક છૂટતું જતું જશે તેમ ન થાય. બહુ પ્રકારો છે, પણ એમાં પણ આપણે આ મન વચન કાયા જોડે રહેવાનો યોગ છે ને, એ યોગમાં કંઈ બાધા ના કરે, એને બાધા સ્વરૂપ હોય ને એ જલ્દી છૂટી જવું જોઈએ. ફટફટ એ પોસાય જ નહીં, આપણને કોઈ રીતે પોસાય નહીં. એમાં આપણે કોઈનો તિરસ્કાર કરતા જ નથી, કોઈનો અભાવ પણ નથી કરતા. નહીં સમજાયું? એટલે એમાં ઉદાસીનતા મુખ્ય કામ કરે. શું કરે? ઉદાસીનતાથી બે સાથે હોય ગમે તે, તો પણ એમાં એકબીજાનો અભાવ કે તિરસ્કાર અભાવ નથી આવતો. ત્યાગ અને છોડવું તે તેમાં તિરસ્કાર આવી જશે. એટલે હું શુદ્ધાત્મા છું એમાંથી ના હું આ કરું એમાં હું તો બરોબર સ્થિર હો રહેવું જ પડે. આ વાત સમજ્યા ને? એટલે મુખ્ય પોતાપણા પર જાય છે આ બધું જ. એટલે દાદા ભગવાને આ જ વાત કરી છે. અને પોતાપણું રખાવનાર કોણ? તો કે બુદ્ધિમાં આશય ભરી લાયા છીએ તે આપણો. એ બુદ્ધિના આશયમાં આજે જીવન જાય છે. એ જીવન આજે મુક્તિ અને મુક્ત દશાના જીવનમાં આપણે બધા સંજોગો ભેગા કરે, એમાં પણ આ વસ્તુ બને છે. બહુ સમજવા જેવું છે. બધાને જ્ઞાની પુરુષ એમને બાકાત ના રાખે, કોઈ દિવસ ના રખાય. સમજ્યા? બધી રીતે. દાદાજી, હું સોનલ, હું જરા વાંચી જાઉં. આપણે ગાડીમાં સરસ સત્સંગ નીકળેલો. હા, જરા વાંચો. બરાબર લખ્યો છે? હા, એટલે એમાં સુધારો થઈ શકે ને? અચ્છા, ચલો. એટલે આપણે સગાઈ અને સંયોગ સંબંધી સત્સંગ નીકળેલો. સગાઈ અને સંયોગ સંબંધ. પછી ઇન ધ બોડી એ સગાઈ સંબંધ છે. શું કહ્યું? ઇન ધ બોડી, ઇન ધ બોડી. ઇન્દી. હા, ઇન ધી બોડી એ સગાઈ. શરીરમાં. હા, શરીરમાં એ સગાઈ સંબંધ છે. શરીરમાં હોવા પણ એ સગાઈ સંબંધ. હા. પછી અને વિથ ધ બોડી એ સંયોગ સંબંધ છે. વિથ ધી બોડી એ સંયોગ સંબંધ. સંયોગ સંબંધ. સંયોગ સંબંધ છે. વિથ એટલે શરીર સાથે, શરીરમાં અને શરીર સાથે બે. હા. ઇન અને વિથ. ઇન અને વિથ. એનો આટલો મોટો ભેદ પડી જાય છે. બહુ મોટો ભેદ પડ્યો. એટલે કે આઈનો સગાઈ અને સંયોગ સંબંધ આવી રીતે હોય છે. આઈનો એટલે હું પણાનો, હુંનો. કાં તો પણેલો હોય, કાં તો એ કુંવારો હોય. પહેલેના બધા સગાઈ સંબંધો છૂટો ગઈ ગયો. સંયોગી નહીં, પણ આપણે સગાઈ સંબંધોથી. પૈણું એટલે જ સગાઈ સંબંધ કહેવાય. શું કહ્યું? એ મારું છે મોટું, અને એને પોતાપણું કહ્યું. આ નહીં સમજાયું? હા. હવે તરછોડાય તો નહીં એમને, એને અભાવે એના પર ના કરાય, પણ એમને સમજાવીએ કરીએ ત્યારે એ પણ મુક્ત થાય અને આપણે પણ મુક્ત રહીએ. દાદાજી, પછી આગળ બહુ સરસ નીકળ્યું છે. બોલો. આઈનો સગાઈ સંબંધ લૌકિક વ્યવહાર પુરુષાર્થ છે. તમે આઈ કરો છો તો આઈ તો મહારાષ્ટ્રમાં કહેવાય છે. તમે બોલો ને આઈ એટલે હું બોલો ને, બધા સમજણ કેમ પડે? હુંનો સગાઈ સંબંધ એ લૌકિક વ્યવહાર પુરુષાર્થ છે, અને હુંનો સંયોગ સંબંધ
એ અલૌકિક અને આજ્ઞા ધર્મના ભગવત વ્યવહાર પુરુષાર્થી છે. આ એક નીકળેલું. કારણ કે સંયોગ સંબંધમાં લૌકિક વ્યવહાર હું એ મુક્ત થઈ ગયેલો મુક્તિ પામેલાનો હું છે, વ્યવહારનો હું છે. વ્યવહારથી એને સંપૂર્ણપણે મુક્ત થઈ જવા માટે મુક્ત પામેલો એ વ્યવહાર હું અલૌકિક ભગવત આજ્ઞા સ્વરૂપના પુરુષાર્થથી રિયલ પુરુષાર્થ સ્વરૂપે એ મુજબ એ માર્ગે છે મુક્ત દશાએ કરીને કે જેથી મુક્ત વ્યવહાર હું સંપૂર્ણ મુક્તિને પામે ભાવ મુક્ત દશાએ કરીને. આટલું લખાયું હતું પણ આ બધું જરાક ગાડીમાં લખાવ્યું હતું એટલે બરાબર નહોતું. પણ આ તો સાધારણ વાત નીકળી ગઈ છે, ગમે લખ કર્યા ચાલે. આમાં તો શું છે વસ્તુ કે મ અને સાથે, મ એટલે ઇન, મ અને સાથે, સમજાયું ને? એટલે પરમ અને પરની સાથે. શું કહ્યું બોલો? પેલા ના સમજાયું? પરમ અને પરની જોડે એમાં ફેર પડે? હે? પરમ તો અલીભાઈ તલીભાઈ થાય કે ના થાય? અને પર સાથે રહીએ તો બહુ સારું સહિયારીપણું રહ્યા કરે, આપણને રહ્યા કરે કે નહીં? સહિયારીપણું સાચું કોને કહેવાય? કે ક્યારે ઝઘડો કરવો પડે નહીં કોઈને. તારું શું કહે છે? હે તે શું ભાઈઓએ સહિયારીઓ ના જોઈએ? એમને બધાને હોય, તમારે હોય ને અમને હોય. એ તો એ મારું એ સહિયારીપણું છે. શું કહ્યું? હા વસંતભાઈ, એવું જ છે ને? હે એવું જ છે બધું. એટલે તો સખી રે કરીને કહી રહ્યા છે ગયું. શું કહ્યું? શું કહ્યું? મહાત્માઓ સરસ આજે અંબા માતાના અહીંયા ચોકમાં ત્યાં આગળ બહુ સુંદર મોટા ગરબા થવાના છે. એટલે આપણે બધાએ બહુ લાભ તમને મળશે. શું? ઘણો લાભ મળશે. પરંતુ આપતા પુત્રો આપ સૌની અને મહાત્માઓ, બહેનો, બધો વડીલો બધા જ હમણાં હવે છેલ્લી પૂજા થશે શ્રીફળનું બધું, અને થઈ જશે. પછી આપણો પ્રસાદ થશે, મહાપ્રસાદ જે છે. ત્યારે મહાપ્રસાદ પછી અમારા સોનલબેન બેઠી છે ને, એને કાલે જવાનું છે અમેરિકા. એટલે અને અમારે પણ જરા જવું પડે એવું છે, તો બધા રજા આપજો પ્રસાદ લીધા પછી. પણ વસંતભાઈ, અમારા સમીરભાઈ કહે છે અમારા અમેરિકાના બધા વડીલ મહાત્માઓ બહારથી આવે છે, બધા માટે બધી વ્યવસ્થા છે, બધા તૈયાર રેડી ને બધા? મણિભાઈ બોલો ને, કાવીઠાવાળા ચંદુભાઈ બોલો, રોકાશો કે નહીં રોકાવો? બોલતા નથી. હે શું કહ્યું? શું કે છે? આજે રોકાઈ જજો. આવું બોલે છે. તમે આપતા પૂરતા લીડરો થઈને આવું કહો? અનુભવથી કહું છું. અનુભવ એ તો સાથે છે એવું, એમને ભાષા જુદી છે. એટલે બધાની બહુ સુંદર સંમતિ સાથે રહેવાની અને તમને તમારા સંજોગ પ્રમાણે હોવાની. ખરું કે નહીં? પણ તમે રહેજો ચંદુભાઈ, રોકાવ. નહીં રોકાવાય? કશો વાંધો નહીં આવે. અમારે નહીં ને આજ કપડાં પહેરી લેવાના, આમાં શું છે? તે એ ભાદરાને બધું ગમશે, એવું ગમે એવું છે, ગમશે. ભાઈલી ને ભાદરણ બે. ચાલો એકાદ પદ બોલાવો, જો વાર છે 10 મિનિટ. હે કિકાભાઈની સાથે પેલા બચુભાઈ આવ્યા છે દાદા દર વર્ષે. શું કોણ કોણ આવ્યું છે? ત્યાંથી બોલો. બચુભાઈ ઊભા થાવ ને, આવો ને આગળ. કોના શું તમે સગાઈ શું આપી? દાદાજી આપણે કિકાભાઈના સગા થાય. કોના?
કિકાભાઈના આ વૈદ સાહેબ હા હા તે દાદાજી અમારા બહુ જ જૂના ફ્રેન્ડ્સ થાય આવો 35 વર્ષ જૂના ફ્રેન્ડ્સ એ દર વર્ષે એમના કંઈ કુટુંબનું માતાજીની ભક્તિ કરવા ઘરે આવે છે. ઓળખાણા પણ કીકાભાઈના રમણભાઈના દીકરા હા તમારું આ રસિકભાઈ બહુ કે રસિકભાઈ તો મળ્યા છો તમે ડેટ્રોઇટમાં ના નહીં મળ્યા